અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. નવરાત્રિના પ્રારંભની ગણાતી ઘડીઓ. રામકથા માટે ગિરનાર પર પહોંચતા મોરારી બાપુ. જૂનાગઢ યાર્ડની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન. અને ખડિયાના શખ્સે બહેન અને પ્રેમિકા સાથે મળીને કર્યું ડબલ મર્ડર. તો હવે જોઈએ સમાચારો વિગતવાર. નવરાત્રિના પ્રારંભની ઘડીઓની ગણતરી શરૂ થઈ ગઈ છે. શનિવારથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં નવરાત્રી શરૂ થશે. શારદીય નવરાત્રી નવદુર્ગાની ઉપાસનાનું પર્વ છે, જે દર વર્ષે શ્રાદ્ધ પૂર્ણ થયા પછી જ શરૂ થાય છે. પરંતુ આ વર્ષે અધિક માસ હોવાને કારણે નવરાત્રી 25 દિવસ પછી એટલે કે 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ વખતે આઠમ અને નોમ એક જ દિવસે હોવા છતાં નવરાત્રીમાં દેવી આરાધના માટે 9 દિવસ મળશે. આ વર્ષે શનિવારે ઘટ સ્થાપના હોવાથી દેવીનું વાહન ઘોડો રહેશે. તેના પ્રભાવથી પાડોશી દેશ સાથે તણાવ વધવાની આશંકા છે અને દેશના રાજકારણમાં ઉથલપાથલ પણ થઈ શકે છે. દરમિયાન ચાલુ વર્ષે નવરાત્રી પર પણ
મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંકટ અને બીજી તરફ મંદીના કારણે ગરબા બનાવતા કુંભાર ભાઈઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ધોરાજીમાં ફરેણી રોડ પર રહેતા કુંભાર પરિવાર છેલ્લા 60 વર્ષથી માટીના ગરબા બનાવવામાં કામ સાથે સંકળાયેલ છે. પરંતુ આ વખતે કોરોનાએ કુંભાર પરિવારોની આર્થિક કમર ભાંગી નાખી છે. એટલે લોકડાઉન ખરેખર બહુ છે અને આમ વરામાં બહુ મજા આવી નહીં. આ તો ધંધો કર્યા વગર છૂટકો નહીં આ ગરબા એટલે બહુ વેચાણાય નથી. સરકાર પાસે હું અપેક્ષા રાખો? એટલે કાંઈક મદદ સહાય દે એમ. ખેડૂતોને આપે એ રીતે તમને આપે? હા, અમે ગોકુલ પાર્ક છે ને એને પેલે નાકે જ અમે રહીશી. અમે માટી લેવા જઈએ ને ન્યાય અમને બહુ તકલીફ પડે છે. એટલે અમે ખર્ચો કરીએ પણ એ પ્રમાણે અમારું ગુજરાન હાલતું નથી. તે પછી અમે પલારીએ, તે પછી અમે સાંકડે ચડાવીએ, તે પછી ઉતારે એ અમે ફેરવીએ લીલા હુકા, તે પછી અમે કલર કરીએ, તે પછી પાછો કલર કરીએ, તે પછી વેચવા જઈએ. વેચવા જઈએ ને તો બાયું એમ કહે કે અમે મજૂરી કરીએ છીએ તો તમે ઓછો ભાવ રાખો ને. અમને પોહાય નહીં ઓછો ભાવ તો કેમ દેવો ગરબો? તોય છતાં દેવો પડે. શું કરીએ? શું કામ દેવો પડે? અત્યારે કઈ રીતે દેવો પડે છે? આ લોકડાઉન ને લીધે. નકર બાયું ન બોલે પણ આ લોકડાઉન લીધે બોલે જ છે. શું કે તમને? એમ કે ઓછો ભાવ રાખો ને. તો જેમ ખેડૂને સહાય દીધી એમ અમને સહાય દે ને તો સારું. જૂનાગઢની નોબલ કોલેજમાં અભ્યાસ કરતા પેરી કોરડિયાએ જણાવેલ કે નોબલ કોલેજનું શિક્ષણ તમામ રીતે ખૂબ જ સારું છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા પેરી કોરડિયાએ જણાવેલ કે નોબલ કોલેજની લાઇબ્રેરીમાં પણ બુક્સનું ખૂબ જ સારું કલેક્શન છે અને સારી રીતે જાળવણી કરવામાં આવતી હોવાથી બુક્સ સરળતાથી પ્રાપ્ત થાય છે. ફેકલ્ટી લેવલ પણ PhD લેવલનું હોવાથી જણાવીને પેરી કોરડિયાએ કહેલ કે નોબલ કોલેજમાં અન્ય એક્સ્ટ્રા એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. સાથે સાથે છેલ્લા વર્ષમાં ઇન્ડસ્ટ્રીઝની વિઝિટ કરાવીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. Myself, Peri Koradia. I did my mechanical engineering from Noble Engineering College, which is located in Junagadh. I have passed in 2014, the very first batch of diploma engineering. If I talk about infrastructure, it has well-equipped labs where they teach us practical knowledge as well as theoretical knowledge. Library is well maintained with good collection of books, and the faculty is best with masters and PhD levels. They also help us to grow. College also arrange extracurricular activities, so from that we can learn team building, leadership and many other things which helps us in building our career. They also arrange industrial visit in final year, so we can learn about companies, how they actually work, or they also arrange campus placements. So that's all about life at Noble, and I really recommend everyone for this college. Thank you. નવરાત્રીમાં સોસાયટી કે ફ્લેટમાં પૂજા આરતી માટે પોલીસની મંજૂરી લેવી પડશે નહીં. ગુજરાત સરકાર નવરાત્રીને લઈને વારંવાર નિર્ણયો બદલતી જોવા મળી રહી છે. પહેલા રાજ્ય સરકારે પ્રસાદ મામલે નિર્ણય બદલ્યો હતો અને હવે પોલીસ પરમિશન મામલે ફેરવી તોડ્યું છે. રાજ્યમાં નવરાત્રી અને દિવાળીના તહેવારને લઈને સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. જો કે હવેથી નવરાત્રીમાં સોસાયટી ખાતે પૂજા આરતીમાં પોલીસની મંજૂરી રહેશે નહીં, પરંતુ સાર્વજનિક જાહેર સ્થળ અને માર્ગો પર પોલીસ મંજૂરી લેવી ફરજિયાત છે. રામકથા માટે શુક્રવારે સવારે પ્રખર રામાયણી મોરારી બાપુ ગિરનાર પર પહોંચ્યા હતા. 17 ઓક્ટોબર શનિવાર પ્રથમ નોરતાથી ગિરનાર પર્વત પર સ્થિત કમંડળ કુંડની જગ્યા ખાતે મોરારી બાપુની કથા આયોજિત કરાઈ છે. રામકથાના ગાન માટે મોરારી બાપુ ગુરુવારે જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા અને ભવનાથ લાલ ઢોરી ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. શનિવારની સવારે મોરારી બાપુએ તળેટી ખાતે પૂજા અર્ચના અને દર્શન કરીને ગિરનારની ડોળી યાત્રા શરૂ કરી હતી. ડોળી મારફત કમંડળ કુંડ જવા રવાના થયેલા મોરારી બાપુ પ્રથમ ગિરનાર અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને અહીં પોથી પધરાવીને માતાજીની પૂજા વિધિ કરી હતી.
આ તકે અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બાપુએ પોથીનું પૂજન અર્ચન કરી માતાજીની ચુંદડી પ્રસાદ રૂપે અર્પણ કરી હતી. કમંડળ કુંડ ખાતે મોરારી બાપુની શ્રોતા વગરની રામકથાને લઈને રામ ભક્તો અને ભાવિકોમાં ભારે ઉત્સાહ ઉમંગ જોવા મળે છે. અંબાજી મંદિર ખાતે મોરારી બાપુની સાથે કથાના આયોજક જયંતિભાઈ ચાંદ્રા, આગેવાનો દાદુભાઈ કન્નારા, યોગીભાઈ પઢિયાર, જગદીશભાઈ હદવાણી અને હિરેન રૂપારેલિયા વગેરે હાજર રહ્યા હતા. જૂનાગઢમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. શહેરમાં વંથલી રોડ સ્થિત બિલનાથ મંદિરના સાનિધ્યમાં જિલ્લા શિક્ષણ પરિવાર દ્વારા પ્રથમવાર મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં દીપ પ્રાગટ્યને બદલે કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી અને ડીડીઓ પ્રવીણ ચૌધરીએ બ્લડ ડોનેશન કર્યું હતું. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી, ઉપાધ્યાય અને કેળવણીકાર માતંગ પુરોહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પમાં 300 થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું. આ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને અન્ય દર્દીઓને પૂરું પાડવામાં આવશે. ગાડીઓ માટે વધારે જે બ્લડની જરૂરિયાત છે તેમાં લોકો બહાર નથી આવતા, તો એનો શિક્ષણ વિભાગે તરફ પહેલ કરી. આજરોજ જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ પરિવાર જૂનાગઢ જિલ્લા દ્વારા આયોજિત એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અત્રે કરેલું છે પ્રેમાનંદ સ્કૂલ ખાતે. આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કે જ્યારે કોવિડ-19ની મહામારીને કારણે પણ બ્લડની ખૂબ જ જરૂર છે, તથા જે લોકોને રેગ્યુલર જરૂર હોય છે, દાખલા તરીકે થેલેસેમિયાના જે પેશન્ટ હોય છે એને પણ રેગ્યુલર બ્લડની જરૂર હોય છે, તો બ્લડની અત્યારે તાતી કમી જણાતી હોય એવું આરોગ્ય વિભાગ દ્વારા તંત્રના ધ્યાન ઉપર આવતા આજે આ રીતનો બ્લડ ડોનેશન કેમ્પ એક શિક્ષણ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. શિક્ષણ પરિવાર નામનો અર્થ છે કે જેની અંદર જે છે એ પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ અને તમામ પ્રકારની જે છે એ શાળાઓ અને આખો શિક્ષણ પરિવાર આવી જાય એટલે શિક્ષણ પરિવાર અને સમગ્ર જૂનાગઢ જિલ્લાનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 250થી વધારે જે છે એ બોટલો કલેક્ટ થઈ ગઈ છે અને લગભગ 350 થી 400ની વચ્ચે કલેક્ટ થવાની સંભાવનાઓ છે. સંપૂર્ણ જે છે એ વહીવટી તંત્રનો તથા તમામ શિક્ષણ પરિવારોનો ખૂબ જ સહયોગ મળ્યો છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના માનનીય સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અને રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવેની પ્રેરણાથી સમગ્ર રાજ્યની અંદર બ્લડ ડોનેશન કેમ્પ કરવા માટે શિક્ષણ વિભાગે પ્રયત્ન કર્યો છે. એના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના શિક્ષણ પરિવારના તમામ શિક્ષકોએ બ્લડ ડોનેશન કરવા માટે તત્પરતા બતાવી અને આજે પ્રેમાનંદ સ્કૂલની અંદર જૂનાગઢ જિલ્લાનો ત્રીજો બ્લડ ડોનેશન કેમ્પ, પણ આ બ્લડ ડોનેશન કેમ્પ એ મેગા બ્લડ ડોનેશન કેમ્પ છે. કોરોનાની મહામારીની અંદર ફસાયેલા અનેક વ્યક્તિઓને બ્લડની અને પ્લાઝમાની જરૂરિયાત રહે છે, તેમજ થેલેસેમિયાના દર્દીઓને પણ બ્લડની જરૂરિયાત રહે છે. આવા સંજોગોની અંદર ટીમ સોરઠ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જૂનાગઢ જિલ્લાના સરકારી, બિનસરકારી, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના સેવકોથી શરૂ કરીને સંચાલકો સુધીના દરેક વ્યક્તિએ પોતાના બ્લડનું અમૂલ્ય દાન કર્યું છે અને આ દાનના સ્વરૂપની અંદર અંદાજે 300 કરતાં વધારે બોટલો આજે એક જ દિવસે બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે શિક્ષણ પરિવારે આ બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કર્યું તેનાથી પ્રેરણા લઈ જૂનાગઢ જિલ્લાના અન્ય સમાજના અમુક સંસ્થાના અને NGOના મિત્રો પણ આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે, જેથી કરીને કોરોનાના સમયની અંદર કોઈને કોઈ વ્યક્તિને આપણે મદદ કરી શકીએ. અને સૌથી મહત્ત્વની બાબત આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોઈએ તો દિવ્યાંગ શિક્ષકોએ કે જે અંધ છે એવા વ્યક્તિઓએ પણ બ્લડ ડોનેશન કર્યું છે. અને બીજી બાબત કે જે 300 કરતાં વધારે બોટલ બ્લડ ડોનેશન થયું છે એમાં 50 થી 60 બહેનો છે કે જેણે બ્લડ ડોનેશન કર્યું છે. સામાન્ય રીતે બહેનો, દીકરીઓ બ્લડ ડોનેશન કરતાં ગભરાતી હોય છે, પરંતુ સમાજના કામ માટે થઈને જે અમારું આહવાન છે એટલા માટે આ બ્લડ ડોનેશનની અંદર બહેનો પણ જોડાણી છે. અને બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન સામાન્ય રીતે દીપ પ્રગટાવીને કરવામાં આવે, પ્રવચનો કરીને કરવામાં આવે, પરંતુ આ જિલ્લાના કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જાતે હાજર રહી પોતે બ્લડ ડોનેશન કરી અને બ્લડ ડોનેશન કેમ્પની શુભારંભ કરાયો છે. આ ખૂબ ગૌરવપૂર્ણ આનંદ છે. હું આપના માધ્યમથી ટીમ સોરઠના
તમામ સારસ્વત મિત્રોનો હૃદયપૂર્વકનો આભાર માનું છું. આજે અહીંયા જુનાગઢમાં જે શિક્ષકોનો પ્રેમાનંદ ગુરુકુળમાં જે રક્ત કેમ્પ ગોઠવો છે એમાં અમે રક્ત દેવા આવ્યા છીએ. રક્તદાન મહાદાન કહેવાય છે, એના ધર્મ હિસાબે જ અમે આ રક્તદાન કર્યું છે આજે, અને અમારો એક નિજી ધર્મ નિભાવ્યો છે. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના નિવાસ સ્થાને ગોરમાનું પૂજન કરાયું હતું. હિન્દુ ધર્મમાં અધિક માસનું ખૂબ જ મહત્વ રહેલ છે. આ મહિના દરમિયાન મહિલાઓ ગોપી બનીને ગોરમાની પૂજા અર્ચના કરે છે અને કૃષ્ણ ભક્તિમાં લીન થઈ જાય છે. ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાન ખાતે ગોરમાના પૂજન અર્ચનનો કાર્યક્રમ યોજાયો હતો. મહિલા અગ્રણી ગીતાબેન કોટેચા તથા તેમના પુત્ર વધુ ચાંદની કોટેચા માર્ગદર્શન હેઠળ ગોરમાના પૂજન પ્રસંગે ધોળ પદનું ગાન પણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીને લઈને સરકારની ગાઈડલાઈનના પાલન સાથે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોશિયલ ડિસ્ટન્સ વચ્ચે યોજાયેલા આ પ્રસંગે વૃદ્ધ મહિલાઓએ પણ પૂજાવિધિમાં ભાગ લીધો હતો. અમારે પુરુષોત્તમ મહિનાનો આપણે 2 દિવસ રહ્યા છે અને આજે અમારી ઘરે બધી ગોપીઓ બધી બંગલે આવી અને અમે બધા ગોરમાં પૂજા છે અને પૂનમનો સત્સંગ રાખ્યો તો અમે લોકોએ, અમે 11રસનો રાખ્યો તો, આજે બધાએ કથા કરી છે અને ખૂબ બધી ગોપીઓએ આનંદ મળી અને ભેગા થઈ અને પુરુષોત્તમ રાયને પૂજા છે અને કાલે વિદાય કરશું. જય રાધેશ. અમે અહીં ગોપી બધી ગીતાબેન કોટેજા, ગિરીશભાઈ કોટેજાના ત્યાં બધે ગોપીઓ પૂજા કરી છે ગોરમાની. આનંદથી બધી રાસ ગીતા ગાઈ છે અને 11 છે પૂનમે અમે રાસ મંડળ રમીએ છીએ, બધી ગઈ છે આનંદથી. આજ પાછી અમારે કથાનું આયોજન અમે રાખ્યું છે અને કથા કરીએ છીએ અમે બધાએ. આનંદ મંગલથી અમે ખૂબ આખો મહિનો ઉજવો છે પુરુષોત્તમ માસ અમે બધાએ. અને મારી ઉંમર 90 વર્ષની છે. જૂનાગઢ યાર્ડની ચૂંટણી માટે મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. દોલતપરા સ્થિત માર્કેટિંગ યાર્ડના 16 ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થયેલ. જો કે ચૂંટણી યોજાય તે પહેલા વેપારી વિભાગના 4 ઉમેદવારો બિનહરીફ વિજેતા થયેલ. બાકીની 12 બેઠકની ચૂંટણી માટેના મતદાનનો શુક્રવારની સવારે પ્રારંભ થયો હતો. જિલ્લા રજિસ્ટ્રારની દેખરેખ નીચે યાર્ડ ખાતે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યાર્ડના મતદારોએ બેલેટ પેપર મારફત પોતાની પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો. યાર્ડની ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પીઆઈ આરજી ચૌધરી સહિતના પોલીસ કાફલાએ ખડે પગે રહી બંદોબસ્ત જાળવ્યો હતો. સાંજે મતદાન પૂર્ણ થયું હતું. શનિવારની સવારથી યાર્ડ ખાતે જ મતગણતરી હાથ ધરવામાં આવશે. આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા ચાલુ છે. જૂનાગઢના ખેડૂત મિત્રોમાં ભારે ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ખેડૂત વિકાસ પેનલનો ભવ્યથી અતિ ભવ્ય વિજય થવાનો છે. વેપારી પેનલના જે ડિરેક્ટરો છે, અમારા પૂર્વ ચેરમેન વિનુભાઈ અપાણી, હરજીભાઈ, નટુભાઈ, ભીખાબાપા, બધાના સાથ અને સહકારથી વેપારી પેનલના 4 ડિરેક્ટરો બિનહરીફ થઈ ગયા છે. અને આ વખતે પણ યાર્ડની સ્થાપના પછી ન થઈ હોય એવી જીત ભારતીય જનતા પાર્ટીની થવાની છે. 16 તારીખની માર્કેટિંગ યાર્ડની ચૂંટણી છે. એમાં 10 ખેડૂત વિભાગ, 2 સંઘ વિભાગ, એમ કરીને ખેડૂત વિભાગમાં 19 ઉમેદવાર છે, સંઘ વિભાગમાં 3 ઉમેદવાર છે. ખેડૂત ઉમેદવારમાં 978નું મતદાન છે, સંઘ વિભાગમાં 165નું મતદાન છે. એમ જ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સરકારશ્રીનું પાલન કરીને સોશિયલ ડિસ્ટન્સ, 2 ગજ કી દૂરી, ફરજિયાત માસ્ક, લાઇનમાં ઊભું રહેવું, માસ્ક પહેર્યા વગર કોઈ મતદાન કરવું નહીં. અને અત્યાર લગીમાં બહુ વ્યવસ્થિત મતદાન થાય છે. અને અમારી ટીમ છે એ કિરીટભાઈ જિલ્લાના અધ્યક્ષ છે, તેમની આગેવાની નીચે અમારા ઉમેદવાર પૂરેપૂરા છે અને મતદાનનું કામ ચાલુ છે. ખેડૂતોની મહત્વની જે સંસ્થા છે, ખેડૂતોના હિત માટે કામ કરી રહેલી સંસ્થા એટલે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ, એમના પ્રતિનિધિઓની ચૂંટણી થઈ રહી છે. તારીખ 16ના રોજ સમય 9 થી 5 વાગ્યા સુધી હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે અને એટલું સરસ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. એમાં આ વખતે જે ખેડૂત પ્રતિનિધિ 8 હતા એમાંથી કાયદામાં સુધારો થયો એટલે 10 ખેડૂત પ્રતિનિધિ છે અને એમની ચૂંટણી પ્રક્રિયા માટે 977 ખેડૂત મતદારો છે, જેમાં લગભગ 60% જેવું મતદાન થઈ ચૂક્યું છે અત્યારે. અને ખરીદ વેચાણ સંઘમાં જે 2 પ્રતિનિધિ ચૂંટવાના છે એમાં 3 ઉમેદવારો છે. આ 3માંથી 2 પ્રતિનિધિ ચૂંટવાના છે
અને એમના મતદારોની સંખ્યા 156 છે કે જે ખરીદ વેચાણ સંઘના મતદારો છે. એસપી સાહેબની સૂચના, ડીવાયએસપી જાડેજા સાહેબ, પીઆઈ શ્રી ચૌધરી સાહેબના માર્ગદર્શન નીચે સરસ સુલે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને 5 વાગ્યા સુધીમાં લગભગ 95% મતદાન થશે એવી શક્યતા છે. તો આ સાથે જ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ. હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604.
સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. આણંદપુરના ખેડૂતે પરંપરાગત ખેતીના બદલે ફૂલોની ખેતી કરી છે. જૂનાગઢ નજીકના આણંદપુર ગામના પરબતભાઈ રામભાઈ મૈતર છેલ્લા કેટલાક વર્ષથી ફૂલની ખેતી સાથે જોડાયા છે. તેઓ ગુલાબના ફૂલની ખેતી કરી પરંપરાગત ખેતી કરતા દર વર્ષે 2 ગણી આવક મેળવે છે. પરબતભાઈએ જણાવેલ કે ગુલાબ અને ગાદોલિયા ફૂલનું 2.5 વીઘામાં વાવેતર કરેલ. હાલ દરરોજ 30 કિલો ગુલાબનો ઉતારો થઈ રહ્યો છે. ગુલાબના ફૂલમાંથી સારી આવક થતા ખેડૂતની આર્થિક સદ્ધરતામાં વધારો થયો છે. ખેડૂત પુત્ર કાનાભાઈએ જણાવેલ કે અમે દેશી ગુલાબને વધુ પ્રાધાન્ય આપીએ છીએ. તાજેતરમાં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત થયેલા પરબતભાઈ ફૂલોની ખેતીમાંથી માતબર આવક સાથે રોજગારી મેળવી પરિવારને સમૃદ્ધ બનાવી રહ્યા છે. નવરાત્રીમાં જૂનાગઢના વાઘેશ્વરી મંદિરે વૃદ્ધો અને બાળકોને દર્શને નહીં આવવા અનુરોધ કરાયો છે. શહેરમાં ગિરનાર રોડ પર વાઘેશ્વરી માતાજીના બેસણા છે. શનિવારથી શરૂ થતી નવરાત્રીની ઉજવણીને લઈને વાઘેશ્વરી મંદિરને વિવિધ સુશોભનથી શણગારવામાં આવેલ છે. મંદિરનો સમય સવારે 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે, જેમાં સવારે 6 કલાક 15 મિનિટે મંગળ આરતી, 8:15 વાગ્યે શૃંગાર આરતી અને સાંજે 7:15 વાગ્યે શયન આરતી થશે. મંદિર બપોરના 1 થી 3 વાગ્યા દરમિયાન બંધ રહેશે. કોરોના મહામારીને લઈને મંદિર ખાતે માય ભક્તોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી માસ્ક પહેરી સેનિટાઈઝરનો ઉપયોગ કરી દર્શનનો લાભ લેવા અપીલ કરાયેલ છે. તેમજ 65 વર્ષથી વધુ વયના નાગરિકો તથા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમજ સગર્ભા મહિલાઓએ દર્શને નહીં આવવા મંદિરના ટ્રસ્ટીઓ મુકેશભાઈ રાજપરા, રમીલાબેન વેડિયા અને વિજયભાઈ કિકાણીએ જણાવ્યું છે. વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ આયોજિત દર પ્રથમ પરંપરા મુજબ જે પ્રતિવર્ષ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, એના ભાગરૂપે ચાલુ વર્ષે COVID-19 કોરોના મહામારીમાંથી આપણે બધા પસાર થઈ રહ્યા છીએ, ત્યારે માતાજી આપણને સુખાકારી આપવાના જ છે. પણ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ ટ્રસ્ટ તરફથી દર્શન પાસ રાખવામાં આવ્યા છે. એ દર્શન પાસ મેળવી સેનિટાઈઝ હાથ કરી અને માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ માટે અહીંયા અમે જે દોરવામાં આવ્યું છે એનો ચુસ્તપણે અમલ કરી આમાં પોલીસ તંત્ર અને પ્રશાસન પણ અમને સહકાર આપવામાં તૈયાર છે. આ રીતે અહીંયા અને તે ઉપરાંત વડીલો અને બાળકો જો ના આવે એવી અમારી ખાસ વિનંતી છે. અને એને માટે તેમજ અહીંયા જે લોકો ના આવી શકે ને ઘરેથી દર્શન કરવાનો લાભ લઈ શકે એ માટે ફેસબુક અને યુટ્યુબ માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આનો પણ લાભ લઈ અને ભીડભાડથી બચવા માટે આનો લાભ લેવા વિનંતી. માતાજીના દર્શનનો યુટ્યુબ અને ફેસબુક ઉપરથી લાભ લેવા વિનંતી. જે આપણી વર્ષોની પરંપરાઓ મુજબ માય ભક્તો અને લોકો માના નોરતાની આતુરતાથી રાહ જોતા હોય એવા નોરતા આંસુના આવી રહ્યા હોય અને એ નોરતાની અંદર આપણું જૂનાગઢની અંદર શ્રી વાઘેશ્વરી માતાજીનું મંદિર ઉત્સવ ઉજવતું હોય, જેમાં માય ભક્તો ખૂબ જ હેતથી એમ કે માના દર્શન કરવા પધારતા હોય, ત્યારે માય ભક્તોના અને દર્શનાર્થીઓના હિતને આ કોરોના વર્ષને હિસાબે હિતને ધ્યાનમાં રાખી અને મંદિરે જે તૈયારીઓ કરી છે એવી તૈયારીઓમાં આપણે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ માસ્ક પહેરવાનું, હાથ સેનિટાઈઝ કરવાના અને લાઇનની અંદર ઊભા રહી અને માના દર્શન કરવાના, આવી વ્યવસ્થા શ્રી વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટે ગોઠવી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે, માસ્ક પહેરવું ફરજિયાત છે અને માના સવારના રૂટીન મુજબ સવારે 5 થી રાત્રિના 10 વાગ્યા સુધી દર્શન થશે. એમાં બપોરે 1 થી 3 મંદિર બંધ રાખવામાં આવશે અને સવારની 6:15 વાગ્યાની પહેલી આરતી મંગળા આરતી જેને કહેવામાં, બીજી આરતી શૃંગાર આરતી 8:15 મિનિટે અને સાંજે શયન આરતી 7:15 મિનિટે રાખવામાં આવે છે. તો આ આસુ નોરતાના માય ભક્તો લાભ લઈ અને દર્શન કરે અને લોકોનું સુખાકારી અને કલ્યાણ થાય એવી અભ્યર્થના સાથે
ખડિયાના શખ્સે બહેન અને પ્રેમિકા સાથે મળીને ડબલ મર્ડર કર્યું હોવાનું ખુલ્યું છે. જૂનાગઢ પોલીસે ગણતરીના જ દિવસોમાં ભેદ ઉકેલીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મધુરમ વિસ્તારની દીપાંજલિ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ પરમાર 12 ઓક્ટોબરના રોજ ગુમ થયેલ. પોલીસ તપાસમાં અશ્વિનભાઈ ચોટીલાનું ભાડું કરવા ગયા હોવાનું ખુલ્યું હતું. આથી એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહિલ, પીએસઆઈ બળવા, KS ડાંગર સહિતના પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ચોટીલા ખાતે સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા ખડિયાના નાનજી ઉર્ફે નાસિર ખાન ભીમાભાઈ કાતરિયા તથા તેની બહેન મંજુ ઉર્ફે મરિયમ અને પ્રેમિકા પ્રવીણા ઉર્ફે મધુ ઉપરાંત અશ્વિન પરમાર અને જેતપુરના રમેશભાઈ બાલધા વગેરે જોવા મળ્યા હતા. નાનજી ઉર્ફે નાસિર ખાનની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને પોલીસે ઉઠાવી લીધો હતો અને પૂછપરછ કરતા આ શખ્સે તેની બહેન મંજુ તથા પ્રેમિકા પ્રવીણા સાથે મળીને અશ્વિન પરમાર અને રમેશ બાલધાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. મરનાર રમેશભાઈ બાલધા સાથે મંજુ ઉર્ફે મરિયમે લગ્ન કરવાનું નાટક કરી તેનો ₹25 લાખનો વીમો ઉતરાવી લીધો હતો. આ વીમો પકવવા તેમજ રમેશભાઈની 1 કરોડની કિંમતની 7 વીઘા જમીન ઓળવી જવા માટે તેને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું અને ચોટીલા દર્શન કરવાના બહાને અશ્વિન પરમારની કાર ભાડે કરી હતી. રમેશ બાલધાની હત્યાનો પુરાવો રહી નહીં તે માટે અશ્વિન પરમારની હત્યા નિપજાવવાનું નક્કી કરેલ. બાદમાં બંનેને નશાકારક દવા પીવડાવી બેભાન કરી ગોંડલ ચોકડી પાસે મંજુ અને પ્રવીણાને ઉતારી દઈ નાનજી 4 વ્હીલ હંકારી વેકરિયા ગામ પાસે આવેલા ડેમ નજીક પહોંચ્યો હતો, જ્યાં બેભાન હાલતમાં રહેલ અશ્વિનભાઈ ધોબીને 4 વ્હીલ સાથે ડેમમાં નાખી દીધા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીને સાથે રાખી સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી અને ગોંડલ ફાયર બ્રિગેડની મદદથી બંનેની લાશ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આમ જૂનાગઢના એક નિર્દોષ યુવાનની પણ હત્યા થતા ભારે સનસનાટી મચી ગઈ હતી. जानवर जो रजिस्टर हुआ था तो उस दरमियान जब पुलिस तपास करने लगा वो गाड़ी कहाँ से लेके गया और गाड़ी में कौन कौन बैठे थे वो इन्फॉर्मेशन हमारे पास आए थे सीसीटीवी फुटेज के दरमियान. फिर उसको और थोड़ा डीपली इन्वेस्टिगेट किया तो एलसीबी पीएसआई राजदीप गोयल जेतपुर में पहले काम कर चुके हैं. तो इनके अंगत बातमीदार से इनको इन्फॉर्मेशन ये मिली कि इनका कुछ मर्डर होने का संभावना है. तो हमने जब नसीर करके जो इसके साथ गाड़ी में गया था उनको पिकअप करके थोड़ा इन्वेस्टिगेट किया, बुलाया. इन्वेस्टिगेशन के दरमियान ये बंदा ने कबूल किया कि हम रमेश पटेल का मर्डर करना था और उस दौरान इनको भी मर्डर करना पड़ा. दोनों मर्डर ऐसा साथ में हुआ है. इसमें पूरा प्रक्रिया ये था कि जो नसीर करके मेन आरोपी है उनका बहन है मरियम करके, उनके साथ रमेश भाई का शादी हुआ था लगभग 1 साल पहले और इनका 7 बीघा ज़मीन है और लगभग 25 लाख का इनका LIC इंश्योरेंस पॉलिसी करवाया था थोड़े दिन पहले. तो ये 25 लाख की इंश्योरेंस क्लेम करने के लिए और इसका ज़मीन जो है वो हड़पने के लिए पूरा मर्डर मिस्ट्री प्लान किया गया था नसीर और मरियम ने मिलके. तो प्लान में ऐसा था इनिशियली ये गाड़ी में बिठा के इनको जेतपुर से चोटीला लेके गया मंदिर में दर्शन करने के लिए. उसके बाद उसको कुछ जहरीली पदार्थ मिला के, कुछ नशा वाली पदार्थ मिला के उनको कुछ दवा पिलाए थे. उसके बाद जब जेतपुर के गोंडल आसपास आए थे वो दोनों लेडीज़ उतर गए थे गाड़ी में से. फिर वहाँ से गाड़ी में बिठा के गाड़ी वो कौन सा वेकरी है ना, वेकरिया गांव में गाड़ी को ले जाके वो तालाब में इसको डाल दिया गया है. मेन आरोपी इसमें नसीर करके है. नसीर को हम जूनागढ़ से गिरफ्तार किया है और दूसरा नसीर के साथ मधु करके एक लेडीज़ है और उनका बहन है मरियम करके. 3 मेन आरोपी है इसमें. तीनों अभी गिरफ्तार हो चुके हैं. अभी इसका जो फरियाद है वो गोंडल तालुका पुलिस स्टेशन में नोंदनी हुई है. वहाँ की पुलिस इसका इन्वेस्टिगेशन कर रहे हैं. જૂનાગઢમાં દુબળી પ્લોટ ખાતે ગોરમાનું પૂજન કરાયું હતું. પુરુષોત્તમ માસના અંતિમ દિવસે દુબળી પ્લોટ શેરી નંબર 4 ખાતે ગોરમાની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવીને પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ સાથે મહિલાઓએ ગોપી બનીને પુરુષોત્તમ માસની ઉજવણી કરી હતી. અમે આ ગોરમાનું પૂજન કરીએ છીએ
અધિક માસનું, અને અમે પૂજન અર્ચન કરીએ છીએ, ભગવાનની ભક્તિ કરીએ છીએ અને બધાય આનંદથી રહીએ છીએ. અને આ ભગવાન બધાને કોરોનામાંથી મુક્ત કરે એવી અમને વિનંતી છે, પ્રાર્થના કરીએ છીએ અને બધાને સારું કરે એવું અમારી વિનંતી છે. અને આજે શું હતું? આજે અમે ભગવાનના સત્સંગ હતો, આજે ભક્ત કીર્તન ને સત્સંગ હતો, એટલા માટે અમે બધા ભેગા થઈને બધાને ભક્તિ કરીએ છીએ ને બધાનું બધાને માટે કલ્યાણ કરીએ છીએ અને સારું બધાને થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રેમ અને લડાઈમાં વ્યક્તિ કંઈ પણ કરી જાય છે. આવા જ એક પ્રેમમાં પ્રેમી યુવકે તેના પ્રેમિકાના મામાની હત્યા કરી નાખી હતી. જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં દિલુ વાંક નામના યુવાનની હત્યા થઈ હતી. બહાદુરસિંહ વાંક તથા તેનો ભાઈ દિલુ અને દડુ વાંક સાથે રહે છે અને તેની સાથે તેની રીસામણે આવેલ બહેન હકુબેન અને તેની 19 વર્ષની દીકરી જાનકી પણ સાથે રહેતા હતા. જાનકીને તેના જ વિસ્તારમાં રહેતા ઉદય ભાણકુ શેખવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેની જાણ જાનકીના મામા બહાદુરસિંહને દિલુ વાંકને થઈ હતી. પ્રથમ ઉદય શેખવાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉદય સમજ્યો ન હતો. દરમિયાન જાનકી તેની માતા સાથે પિતાના ઘરે જતી રહી હતી, જેનાથી જાનકીના ધરાર પ્રેમી ઉદય શેખવાએ બે અજાણ્યા શખ્સો સાથે દડુભાઈ અને દિલુભાઈ ઉપર બેઝબોલના ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં દિલુ વાંકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે દડુભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એએસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ હાથ ધરીને ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. ગઈકાલે સાંજે 8:30 વાગ્યાના આજુબાજુ જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં ચામુંડા ચોક છે, ત્યાં એક મારામારીનો બનાવ બનેલ હતો, જેમાં 3 લોકોને ઈજા થઈ હતી અને એમાં 4 લોકો મારવાવાળા હતા. અને એ જો 4 લોકો મારવાવાળા હતા એ લોકો વિરુદ્ધ પછી આમાં જો મારામારી થઈ, એમાં એક વ્યક્તિ જો છે દિલાભાઈ નાગભાઈ વાંક, એનો સારવાર દરમિયાન મૃત્યુ થયો છે. અને એ જો 4 લોકો મારવાવાળા હતા એ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાં આઈપીસીની કલમ 302, 307, 325 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો દાખલ થયો છે. અને 4 આરોપી જો છે એ અત્યારે પોલીસે હસ્તગત કરેલ છે અને એ લોકો વિરુદ્ધ આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. અને એનો બનાવ બનવાનું કારણ એવું હતું કે એમાં જો મુખ્ય આરોપી છે ઉદય ભાણકુ શેખવા, આ આરોપીની જો ફરિયાદી છે એને ભાણજી સાથે ભાણજીને ભગાવવાનો ઈરાદો હતો, જો કે પૂરો નહીં થયો અને એના લીધે ખાર રાખીને જો 3 જો ઈજા પામનાર છે ભાણજીના મામા છે એને એ લોકોને મારેલ છે. એની જો ભાણજી છે એની મધર સાથે અહીંયા જેતપુરમાં જ રહેતી હતી, એ લોકોને રીસામણે, અને છેલ્લા 3 વર્ષથી એ લોકો અહીં જ રહેતા હતા. હમણાં થોડા દિવસ પહેલાં જ એ લોકો એને પાછા સસુરાલ તરફ ગયા છે. એને ઢાંક જો ઉપલેટા તાલુકામાં છે અને એના લીધે અને પછી જો મેઇન આરોપી છે મુખ્ય આરોપી ઉદય શેખવા, એનો જ્યારે જો એની ભાણકી સાથે કોઈ જો હે એ લોકો એને ઘરવાળા ફેવરમાં નહીં હતા, એના લીધે એને ખાર રાખીને 3 જો મામા છે એ લોકોને મારેલ છે. પછાત વર્ગના પરિવારોને ઘરથાટના પ્લોટ આપવાની માંગ ઉઠી છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણી ભાવેશભાઈ રાઠોડે જૂનાગઢ ડીડીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે રજૂઆત કરતા જણાવેલ કે ગરીબી રેખા હેઠળ આવતા મોટા ભાગના પછાત વર્ગના પરિવારો ઘરથાટના પ્લોટથી વંચિત છે. આ મુદ્દે અનેક વખત રજૂઆત કરવા છતાં પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. આથી ડીડીઓને રજૂઆત કરી ઘટતું કરાવવા વિનંતી કરી હતી. જિલ્લા કક્ષાએ રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ભાવેશ રાઠોડે ઉચ્ચારી હતી. અમે લોકો રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી આજે માંગરોળ તાલુકાની અંદર જે જમીન વિહોણા જે 100 ચોરસવાર પ્લોટ વિહોણા લોકો છે, તો એમના જે છેલ્લા 15-20 વર્ષથી 100 ચોરસવાર પ્લોટ મળેલ નથી. તો આવા સંજોગોની અંદર એ લોકોને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણેય ઋતુઓ દરમિયાન તેણે હાડમારી સાથે પોતાનું જીવન પસાર કરવું પડે છે. તો આજના દિવસે અમે લોકો કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આપશ્રી આ જે સળગતો પ્રશ્ન છે એને ધ્યાને લઈ અને યોગ્ય કાર્યવાહી કરો અને જરૂરિયાતમંદ લોકો છે એને 100 ચોરસવાર પ્લોટ ફાળવી આપો.
જો અમારી અરજી છે એને ધ્યાને લેવામાં નહીં આવે તો આવનાર સમયની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો ઉગ્ર આંદોલન કરશું. અને હા, કાગળની લડાઈ છે એ જો સફળ નહીં થાય તો અમે લોકો રસ્તાની લડાઈ લડવા પણ તૈયાર છીએ. શુક્રવારે પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ થયેલ દરમિયાન જૂનાગઢમાં થાણા રોડ સ્થિત ગરબી ચોક ખાતે મહિલાઓએ સત્સંગની જમાવટ કરી હતી. અધિક માસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓએ સત્સંગની સાથે ઠાકોરજીની પૂજા અર્ચના કરીને વાતાવરણને ભક્તિસભર બનાવ્યું હતું. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે સત્સંગ સહિતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી. પુરુષોત્તમ માસ નિમિત્તે બધા બૈરાઓ સાંજે ભેગા મળી અને સત્સંગ કરીએ છીએ અને આખો મહિનો ખૂબ જ આનંદ કરીએ છીએ. રોજ સાંજે 6:30 થી 7:30 1 કલાક સત્સંગ કરીએ છીએ. આ કોરોનાની મહામારીથી અમે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને અમે સત્સંગ કરીએ છીએ અને ઠાકોરજી બસ બધાના કોરોના દૂર કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ કે કોરોનામાંથી મુક્ત થાય. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નવરાત્રિના પ્રારંભની ગણાતી ઘડીઓ. રામકથા માટે ગિરનાર પર પહોંચતા મોરારી બાપુ. જૂનાગઢ યાર્ડની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાન. અને ખડિયાના શખ્સે બહેન અને પ્રેમિકા સાથે મળીને કર્યું ડબલ મર્ડર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.